પાટણ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી હોય તેવી પ્રતીતિ લોકો અનુભવી રહ્યા છે। ત્યારે અસામાજિક તત્વો પણ જાહેરમાં મારામારી કરવાની સાથે ફાયરિંગ કરતા હોવાના બનાવો પણ વધી રહ્યા છે। ત્યારે આવો જ વધુ એક કિસ્સો પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં આવેલ રામદેવ સોસાયટીમાં ગતરોજ જેલર કરશનભાઈ રબારીના ઘરે 5 થી 6 જેટલા ઇસમોએ કોઈ કારણસર આવી રાત્રિ દરમિયાન 2 રાઉન્ડ ફાયરિંગ કરી 2 જેટલી ગાડીઓને નુકસાન કર્યું હોવાની ઘટના ઘટતા આ બાબતની જાણ રાધનપુર પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। પાટણ જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં ફાયરિંગની 2 ઘટનાઓ સામે આવી છે। ત્યારે ગત રાત્રે રાધનપુર શહેરની રામદેવ સોસાયટીમાં રહેતા રિટાયર્ડ જેલરના ઘરે રાત્રિના સમયે 5 થી 6 જેટલા ઇસમોએ નજીવી માથાકૂટમાં આશરે 2 રાઉન્ડ ફાયરિંગ કરી 2 કારોને નુકસાન કરવાની સાથે ઘરના બારી બારણાને પણ નુકસાન પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બાબતની રિટાયર્ડ જેલર દ્વારા રાધનપુર પોલીસને જાણ કરવામાં આવી હતી। રાધનપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। આ બાબતે 6 ઇસમો સામે રિટાયર્ડ જેલર કરશનભાઈ રબારીએ રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ફાયરિંગ કરી ફરાર થયેલા શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે। ત્યારે રાધનપુરમાં બનેલી ફાયરિંગની ઘટના મામલે સનસનાટી મચી જવા પામી છે। શું ઘટના ઘટી રાતે ફાયરિંગ થયું, લુકાતા તો ધારીને કાતરી લઈને બૂમળો કરી અને ફાયરિંગ કર્યું મારા ઘર ઉપર। ઘૂસમાં પહેવાના પ્રયત્ન કર્યા, જાળી બારીઓ તોડી નાખી છે। કયા કારણોસર ફાયરિંગ કર્યું? મારે કાંઈ કોઈ છોકરાને બોલાચાલી કંઈક થઈ હતી સામાન્ય, એમાં આણે આવું કર્યું છે। એમ છોકરાને મેં પૂછ્યું એટલે છોકરામાં ફાયરિંગ કર્યું હતું। શું નુકસાન થયું? નુકસાન જો જાળી તોડી નાખી, ઘરના બારણા તોડી નાખ્યા છે, ઘરની જાળીઓ તોડી નાખી છે, ગાડીના કાચ તોડી નાખ્યા, 2 ગાડીના કાચ સાફ કરી તોડી નાખ્યા છે, બરોબર। અને પછી એવું કહેતા હતા તમે બહાર નીકળો તો નથી મારી નાખવાના હતા, છોકરાને બહાર કાઢી મારી નાખવા છે। એમ આમાં કોઈને ઈજાઓ થઈ ખરી? ઈજાઓને તો નીચે નમી ગયો ને ઈજા થાલે હતી ને, પણ પછી મેં બારણું ખોલ્યું નહીં, બારણું ખોલો ને તો મને એક આધાને નુકસાન કરવા લોકો। રાધનપુર પોલીસ ફરિયાદ નોંધાવી? રાધનપુર પોલીસ ફરિયાદ નોંધાવી ચાલુ છે, નોંધાવી। કેટલા સમસ્યા? કેટલા સમય 5 કે 6 એમ કહો? 5 થી 6 તોડા અમે ફરિયાદ નોંધાવી। શું માંગ છે તમારી? કાયદેસર કાર્યવાહી કરવી પડે, આના માટે કડક પગલાં લેવા પડે। આજે કાયદાની વ્યવસ્થા દવે નહીં રહે, કેમ કે આ લોકો જો આવું લુખા તત્વ કરતા હોય અને જો કોઈના ઘરના ફાયરિંગ સોસાયટીમાં કરતા હોય તો પછી કોઈનો કાયદાની વ્યવસ્થા જેવું દેખાતો જ નથી ને। કોઈ બીક જેવો શબ્દ જ નથી ને એમને।